નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 10 મારું ઘર મારું કામ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને તમારા વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે। ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની અંદર પ્રવૃત્તિ નંબર 10 મારું ઘર મારું કામ। અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે આપણે રોજબરોજના જીવનમાં જે ચીજવસ્તુઓ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે કોઈ અન્ય કારીગર સંસ્થા કે કારખાનામાં બનતી હોય છે, પરંતુ તમારા ઘરનું એવું કામ જે તમે અથવા તમારા ઘરના સભ્યો કરતા હોય છે। ઘરના કેટલાક કામ તમે જાતે કરતા હશો અને કેટલાક સમૂહમાં। આ બધા કામને ધ્યાનમાં લઈ અને કોષ્ટકની વિગત ભરો। ચાલો તો સર્વપ્રથમ આપણે ઘરના કામની યાદી જોઈએ। તો ઘરનું કામ છે પથારી વાળવી, બરાબર। આપણે સવારમાં સૂઈને જાગીએ પછી પથારી જે વાળવાની હોય તે અમુક ઘરમાં તો હવે બેડ ને એવી બધી સિસ્ટમ આવી ગઈ છે એટલે અમુક ઘરમાં ન હોય, પણ મોટાભાગના ઘરોમાં હજી પથારી વાળવાની સિસ્ટમ હશે। કોણ કરે છે? તો કે પથારી વાળવાનું કામ બધા સભ્યો કરે છે, વ્યક્તિગત કે સમૂહમાં તો કે વ્યક્તિગત રીતે કરતા હોય છે। પછી એટલે કે અમારા ઘરની વાત કરી છે, અમુક ઘરમાં બધા સમૂહમાં પણ કરતા હોય। કામ કરવામાં કેટલો સમય લાગે? તો કે પથારી વાળવામાં 5 મિનિટ। આ કામ કરવામાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી, તો પથારી વાળવામાં ગાદલા અને ઓશિકાનો ઉપયોગ થાય। ત્યાર પછી નાસ્તો બનાવો, તો નાસ્તો બનાવવાનું કામ સવારમાં માતા કરે છે, એ વ્યક્તિગત રીતે કરે છે અને કામ કરવામાં 30 મિનિટનો સમય લાગે છે। અને એમાં કયા કયા સામગ્રીઓની જરૂર પડશે નાસ્તો બનાવવામાં? તો ચૂલો છે, વાસણો છે વગેરે। ત્યાર પછી છે ઘર સાફ કરવું, કામ છે ઘર સાફ કરવું। કોણ કરે છે? તો કે માતા અને બહેનો। કોણ કરે છે? સમૂહની અંદર કરે છે, માતા છે, બહેન છે, દાદી છે વગેરે। કેટલો સમય લાગે? તો 1 કલાક લાગે છે। કઈ કઈ વસ્તુની જરૂર પડશે એમાં? તો પોતું અને સાવરણી। ત્યાર પછી કપડાં ધોવાનું કામ માતા કરે છે, ક્યારેક દાદી પણ કરે, ક્યારેક બહેન પણ કરે, અને સમૂહમાં થતું હોય છે, 2-3 બહેનો એક સાથે કરતા હોય છે। એક જણ છે તે કપડાં ધોતા હોય છે, એક નીચોવતા હોય છે, તો એક એને ધોકાવતા હોય છે, એવી રીતે 2 કલાકનો સમય લાગશે। પાણી અને સાબુની જરૂર પડશે। કપડાં સૂકવવા, તો એ દાદી કપડાં સૂકવવા માટે જાય છે, વ્યક્તિગત રીતે એકલા સૂકવે છે, 1 કલાક જેટલો ટાઈમ લાગે છે। એમાં દોરી અને ચીપટાની જરૂર પડશે। ભોજન બનાવો, તો બા અને માતા બનાવતા હોય છે અને સમૂહમાં બનાવતા હોય છે, બરાબર, બા માતા બહેન બધા। 1 કલાક જેટલો સમય લાગે છે। એમાં ચૂલા અને વાસણોની જરૂર પડશે। ત્યાર પછી છે વાસણ ધોવા, તો એ વાસણ ધોવાનું કામ બહેન કરે છે, અમુક લોકો વ્યક્તિગત કરતા હોય, અમુક ક્યારેક સમૂહમાં પણ થાય છે। 30 મિનિટ જેટલો સમય લાગે। પાણી અને સાબુની જરૂર પડશે। અભ્યાસ કરો, તો અભ્યાસ કરવાનું કામ ફક્ત હું કરું છું વ્યક્તિગત રીતે 1 કે 2 કલાક। એમાં પેન અને પુસ્તકોની જરૂર પડશે। વાહનો સાફ કરવાનું કામ પપ્પા અને હું કરું છું, બરાબર, દર રવિવારે અથવા તો રજાના દિવસે, એ વ્યક્તિગત કરતા હોય છે। 15 મિનિટ જેટલો સમય લાગે। એમાં ડોલ અને ટબની જરૂર પડતી હોય છે। ટીવી જોવાનું કામ તો બધા સભ્યો કરતા હોય છે, સમૂહની અંદર 1 કલાક। રિમોટ અને ટીવીની જરૂર પડશે। રમતો રમવી, તો હું અને બહેન રમત રમીએ છીએ, સમૂહમાં રમીએ છીએ, 1 કલાકનો સમય લાગશે। શેની જરૂર પડશે? તો કે રમતનું મેદાન અને રમતના સાધનો। સૂવાનું કામ તો બધા સભ્યો કરે, સમૂહમાં કરે, 7-8 કલાક જેટલું સૂતા હોય છે બધા, અને ગાદલા અને ઓશિકાની જરૂર પડશે। ઘરની બહારના કામ જેમ કે વસ્તુઓ લેવા જવી, તો કે પિતા કરે છે, વ્યક્તિગત રીતે 2 થી 8 કલાક સુધી કરતા હોય છે મોટાભાગે, અને મોટર બાઇકનો તેઓ ઉપયોગ કરતા હોય છે। ત્યાર પછી છે બગીચો સંભાળવાનું કામ દાદા કરે છે, વ્યક્તિગત રીતે 30 મિનિટનો સમય લાગે છે। એમાં ગ્રાસ કટર અને બીજા ગાર્ડનિંગના સાધનોની જરૂર પડે છે। પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવાની, તો દાદા અને હું સમૂહમાં કરીએ છીએ, 30 મિનિટનો સમય લાગે છે, અને પ્રાણીઓના ભોજન એમાં જરૂર પડે છે, દવાઓ અને ભોજન। ઘરની ખરીદી તો માતા પિતા કરે છે, સમૂહની અંદર 1 કે 2 કલાકનો ટાઈમ લાગે, અને મોટર બાઇક દ્વારા। નાહવાનું કામ બધા સભ્યો કરતા હોય છે, વ્યક્તિગત રીતે 20 મિનિટનો સમય લાગે, અને પાણી અને સાબુની જરૂર પડે। ત્યાર પછી છે છત સાફ કરવી, તો બધા સભ્યો કરતા હોય છે, સમૂહમાં 1 કલાકનો ટાઈમ લાગે, અને પાણી અને સાવરણાની જરૂર પડે। બિલ ભરવાનું કામ પિતાજી કરે છે, વ્યક્તિગત રીતે કરે છે, 10 મિનિટનો સમય લાગે, અને મોબાઈલની જરૂર પડે છે એમાં। ઘરનું સમારકામ પિતા અને દાદા ઘણી વખત કરતા હોય છે, સમૂહમાં કરે છે બંને। અનિશ્ચિત છે, કેટલો સમય લાગે નક્કી ન હોય, મોટું કામ હોય તો વધારે, ઓછો કામ હોય તો ઓછો સમય લાગે। પકડ, સ્ક્રૂડ્રાઈવર વગેરે જેવા સાધનો એમાં જરૂર પડે। ત્યાર પછી છે કપડાં અને ઇસ્ત્રી કરવા, તો એમાં માતા અને દાદી કરતા હોય છે, વ્યક્તિગત રીતે કરે છે, 30 મિનિટનો સમય લાગે, અને ઇસ્ત્રીની જરૂર પડે।
ઘર સજાવવાનું કામ બધા કરતા હોય છે, સમૂહમાં કરતા હોય છે. એમાં સમય કોઈ ફિક્સ નથી હોતો, વાર તહેવારે કરવામાં આવતા હોય છે. તોરણ, ફાનસ, દીવડા વગેરેની જરૂર પડે. પ્રાર્થના કરવી બધા સભ્યો કરે છે, સમૂહમાં કરે છે. 30 મિનિટનો સમય લાગે છે. પૂજાની થાળી, દીવો વગેરે જરૂર પડે. વાંચન કાર્ય હું અને બહેન કરીએ છીએ, વ્યક્તિગત રીતે કરીએ છીએ. 30 મિનિટથી 1 કલાકનો સમય લાગે છે અને પુસ્તકોની જરૂર પડશે. સંગીત સાંભળવું દરેક લોકો કરે છે, વ્યક્તિગત અને સમૂહમાં કરે છે. 30 મિનિટથી 1 કલાકનો સમય લાગે છે. રેડિયો અને ઇયરફોનની જરૂર પડે. શાક સમારોહ માતા, દાદી અને બહેન કરતા હોય છે, સમૂહની અંદર 30 મિનિટનો સમય લાગે. ચપ્પુ અને શાકભાજી જોઈએ. અનાજ દળવું દાદી કરે છે, વ્યક્તિગત રીતે 1 કલાકનો સમય લાગે. અને ઘંટી. સોલર સાફ કરવાનું કામ પપ્પા કરે છે, વ્યક્તિગત રીતે 15 મિનિટનો સમય લાગે. અને સોફ્ટ બ્રશનો ઉપયોગ થાય છે. દૂધ લેવા જવાનું કામ માતા કરે છે, વ્યક્તિગત રીતે 20 મિનિટ. એમાં જરૂર પડે છે થેલીની. શાકભાજી લાવવાનું કામ પણ માતા કરે છે, વ્યક્તિગત રીતે 30 મિનિટનો સમય લાગે છે અને થેલીની જરૂર પડતી હોય છે. ત્યાર પછી બાળકોને રમાડવા તો બધા સભ્યો કરે. સમૂહની અંદર નક્કી ન હોય કેટલો સમય, વધારે મજા આવે તો વધારે સમય લાગે, બરાબર ને. રમકડાની જરૂર પડે. કસરત કરવી બધા સભ્યો કરે, સમૂહમાં કરે. 1 કલાક સુધી અને કસરતના સાધનોની જરૂર પડતી હોય છે. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 4ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ ધોરણ 4 જે છે એની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ ધોરણ 4ની બધી જ પ્રવૃત્તિઓ છે તેની બધી જ પ્રોજેક્ટ પ્રવૃત્તિઓના બધા જ જે વિડીયો છે અથવા તો બધી જ પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો. અહીંયા તમને એક નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી સોલ્યુશન મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું. ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 11ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.